હેલો, વેલકમ ઇન માય યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરીશું લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. તો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરને મેડિકલ ટર્મમાં નોન કમ્યુનિકેબલ ડિઝીઝ બી કહેવામાં આવે છે. અકોર્ડિંગ ટુ WHO 40.5 મિલિયન્સ પીપલ આર સફર ફ્રોમ ધી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, અને પછી એ ડેથ માટે બી રિસ્પોન્સિબલ થઈ શકે છે. આ એક સ્ટેટમેન્ટ આપેલું છે WHO. એટલે આજે આપણો ટોપિક્સ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર ડિસ્કસ કરવાનું મેઇન એમ એ છે. તો અકોર્ડિંગ ટુ આર્ટિકલ આપણે એક સ્ટડી થઈ ગઈ છે ઇન્ડિયામાં કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કેટલા છે પ્રિવલન્સમાં ઇન્ડિયામાં. તો એના અકોર્ડિંગ વાત કરીએ તો મોસ્ટ ઓફ ધી પીપલ આર સફર ફ્રોમ ઇન ધીસ એરા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. તો પહેલાં તો આપણે વાત કરીએ તો કેવા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર હોઈ શકે. તો નંબર 1 એ તો આપણને બહુ જ પ્રિવલન્સ અત્યારે ઇન્ડિયામાં દેખાઈ રહ્યો છે, તો એ છે કે હાઇપરટેન્શન. બીજો છે કે ડાયાબિટીઝ મલાઇટસ. ત્રીજો છે કે રેસ્પિરેટરી ઇલનેસ જેવી કે COPD, બ્રોન્કિયલ અસ્થમા, એલર્જીઝ, આ બધા ડિઝીઝ જે કે રેસ્પિરેટરી સિસ્ટમથી બિલોંગ કરે છે અને એ ટ્રિગર કરે છે. લાઇફસ્ટાઇલ તમારી પ્રોપર નથી હોતી, એના લીધે આ વસ્તુઓ તમારી જે બી ડિઝીઝ છે એ તકલીફ વધારે ટ્રિગર કરે છે. એના સિવાય ઓબેસિટી, વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિઝીઝ. એન્ડ અનધર વન ઇઝ ધી મેન્ટલ ઇલનેસ, જેને કહીશું આપણે નંબર 5 મેન્ટલ ઇલનેસ. દેટ મીન્સ એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન, આ બધી જે બી કેટેગરીઝ છે એ બધા જ ડ્યુ ટુ ધી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરના લીધે જ થાય છે. તો આજે આપણે એને વન બાય વન ડિસ્કસ કરીશું. તો એક સ્ટડી થઈ ચૂકી છે ઇન્ડિયામાં કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરનું કેટલું પ્રિવલન્સ છે, એટલે કે કેટલા લોકો સફર થઈ રહ્યા છે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાં. તો ઓબેસિટીની વાત કરીએ તો 20.7 મિલિયન્સ વુમેન એન્ડ 18.6 મિલિયન્સ મેન આર અંડર ધી ક્રાઇટેરિયા ઓફ ઓવરવેટ એન્ડ ઓબેસિટી. તમે જોઈ શકો છો કે આ કેટલો મોટો નંબર્સ છે જેનાથી પીપલ સફર થઈ રહ્યા છે. અત્યારે જાણતા અજાણતા તે લોકોને આઈડિયા બી નહીં હોય કે એ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાં સ્પેસિફિકલી ઓબેસિટીના ડિઝીઝથી સફર થઈ રહ્યા છે. પણ એ વસ્તુને જો અત્યારથી જ આપણે ધ્યાન રાખીશું તો એ વસ્તુને આગળ કોમ્પ્લિકેટ કરતાં અટકાવી શકીશું. ઓકે, તો બીજા ડિઝીઝની વાત કરીએ તો હોર્મોનલ ડિસ્ટર્બન્સના લીધે જેવી ડિઝીઝ થાય છે, જેવા કે હાઇપોથાઇરોઇડિઝમ, ડાયાબિટીઝ મલાઇટસ, PCOD, આ બધા જે ડિઝીઝ છે એ બી મોસ્ટ પ્રિવલન્ટ છે. ડાયાબિટીઝ મલાઇટિસની તો વાત કરીએ તો અકોર્ડિંગ ટુ ધીસ આર્ટિકલ, ડાયાબિટીઝ મલાઇટસ ઇન્ડિયાના પોપ્યુલેશનમાં દર 12 વ્યક્તિઓમાં એક વ્યક્તિને ડાયાબિટીસ મલાઇટસ હોય જ છે. તો તમે આનો પ્રિવલન્સ જાણી શકો છો. આના પરથી તમને આઈડિયા આવી શકે કે કેટલું પ્રિવલન્સ છે આ ડિઝીઝનું. એના સિવાય વાત કરીએ તો મેન્ટલ કન્ડિશન્સ, મેન્ટલ ઇશ્યુઝ, જેવા કે અત્યારે મોસ્ટ ઓફ ધી પીપલ સફર થતા જ હોય છે. એન્ઝાયટી, ડિપ્રેશન, નર્વસનેસ, ઇરિટેબિલિટી, યા તો ફિર ક્રોનિક સ્ટ્રેસ, વર્ક યા ફિર જોબ ઓવરલોડના લીધે એ જે બી ક્રોનિક સ્ટ્રેસ થાય છે. આ બધી જ કન્ડિશન અકોર્ડિંગ આ જે સ્ટડી અકોર્ડિંગ આપણે કહીએ તો 30% પીપલ આર સફરિંગ ફ્રોમ એની ઓફ ધી મેન્ટલ ઇલનેસ. અને આ બધા જ ડિઝીઝ એક સાથે કોરિલેટ છે કે સપોઝ કોઈ એક વસ્તુ તમને થાય છે તો એનાથી કોઈ બીજી હોર્મોનલ ડિસ્ટર્બન્સ બી થઈ શકે છે. ઓકે, તો આપણને આ બધી જ વસ્તુને પ્રોપર મેનેજ કરીને એક સાથે ચાલીશું તો આ વસ્તુને થતાં પહેલાં જ અટકાવી શકીશું. એટલે જ આપણા કોઈ બી મેડિકલ ફિલ્ડમાં એવું કહેવાયું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે ક્યોર કરવું એના પહેલાં જ જો આ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરને આપણે સમજી એ કયા કારણોથી થાય છે એને સમજી અને પહેલેથી જ એને સ્ટોપ કરી દેવું યા તો ફિર મેનેજ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે કમ્પેર ટુ કે એને પછી વધારે કોમ્પ્લિકેશનમાં જાય ત્યારે ટ્રીટ કરવું. ઓકે, એક વોર્નિંગ સાઇન બી આપી દીધી છે WHO એ. અને અકોર્ડિંગ ટુ ધીસ રિપોર્ટ અત્યારના પોપ્યુલેશનમાં જે બી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર સફર થઈ રહ્યા છે, જેમ કે આપણે વાત કરી કે ડાયાબિટીસ મલાઇટસમાં એવરી 12 માણસમાંથી એક માણસને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરના લીધે ડાયાબિટીસ મલાઇટસ થાય જ છે. એવી જ રીતે આ 12 માણસમાંથી એક માણસને થાય છે. એ વોર્નિંગ સાઇન છે કે હવે નેક્સ્ટ ઇન 2035 ટુ
2045માં આ 10 માણસમાંથી એક માણસને થશે. આ ધીસ ઇઝ ધી વન ઓફ ધી મોસ્ટ વોર્નિંગ સાઇન વિચ સજેસ્ટ કે આ જે બી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે એને સમજીને આપણે પહેલેથી જ સ્ટોપ કરીએ. ઓકે, તો આપણે આજે સમજીશું કે કયા કયા બેઝિક કારણો છે જેનાથી આ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર થાય છે, જેને આપણે પહેલેથી જ રોકી શકીએ. તો ફર્સ્ટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધી ડાયટ. તમે તમારા રોજના રૂટીનમાં શું ડાયટ લો છો, ક્યારે જમવાનું લો છો, ટાઈમિંગ બી એટલો ઇમ્પોર્ટન્ટ છે અને ડાયટમાં શું લો છો એ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય બીજી વાત કરીએ તો તમારી લાઇફસ્ટાઇલ એન્ડ સ્લીપ સાયકલ. તો તમારું ડેઇલી રૂટીન શું છે, તમારી સ્લીપ સાયકલ પ્રોપર મેનેજ થાય છે કે નહીં, સ્લીપ સફિશિયન્ટલી રિફ્રેશફુલ સ્લીપ આવે છે કે નહીં, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય વાત કરીએ તો ફિઝિકલ એક્ટિવિટી. અત્યારના જમાનામાં આપણે દેખીએ જ છીએ કે ફિઝિકલ એક્ટિવિટી એકદમ ઓછી થઈ ગઈ છે, ના બરાબર જ માની શકાય એટલી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. તો હવે એ વન ઓફ ધી મોસ્ટ રીઝન છે. એના સિવાય વાત કરીએ તો પુઅર हैबिट लाइक कोई भी अल्कोहल इंटेक्ट या तो फिर टोबैको चूइंग या तो फिर कोई भी થોડું નાનું મોટું એડિક્શન્સ, એ આ જો બી છે એ હેબિટ બની ગઈ છે, જેના લીધે લાઈક કેન્સર જેવા ડિઝીઝ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી થાય છે આ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરના લીધે. 1.73% મિલિયન આર નાવડેઝ એન્યુઅલી સફર ફ્રોમ ધી કેન્સર સ્પેસિફિકલી ડ્યુ ટુ ધીસ પર્ટિક્યુલર ડિસઓર્ડર્સ. ઓકે, તો એ બી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જાણવું. તો એનાથી આપણે એ વસ્તુને સમજી અને ઇનિશિયલ ફેઝમાં જ એને મેનેજ કરી લઈએ, એને પ્રોપર ટ્રીટ કરી લઈએ, તો આગળ જઈને આ કોમ્પ્લિકેશનમાં કન્વર્ટ ના થાય. ઓકે, તો આજનો મારો એ જ એમ હતો કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરને આપણે સમજીએ અને એના કયા કયા કારણો છે એ સમજીએ, તો એને ટ્રીટ કરતાં પહેલાં જ પ્રોપર પ્રિવેન્ટ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજીશું કેવી કેવી રીતે ડિફરન્ટ પેથીઝમાં, મોડ ઓફ ટ્રીટમેન્ટમાં એને મેનેજ કરવામાં આવે છે. ઓકે.